दिल्ली विधानसभा चूंटणी में आपना मनीष सिसोदियानी हार थई। जंगपुरा बैठक परथी मनीष सिसोदियानी हार। मनीष सिसोदियानी लगभग 600 मतथी हार थई होवाना समाचार। તેમણે મતદારોનો આભાર માન્યો અને વિજેતા ઉમેદવારને અભિનંદન પાઠવ્યા। કઈ રીતે લોકતંત્રમાં એક એક મતનું મહત્વ છે તે આ આંકડાથી તમે સમજો। 600 મત નજીવા મતોથી મનીષ સિસોદિયાની હાર થઈ છે। તેમણે પડપડગંજની જગ્યાએ જંગપુરા બેઠક પસંદ કરી। જંગપુરા બેઠક પરથી તેઓ લડ્યા, પરંતુ આ વખતે તેમને હારનો સ્વાદ ચખવો પડ્યો છે। દિલ્હીમાં કોંગ્રેસ ફરી એક વખત ખાલી હાથ થઈ છે, કારણ કે જે બેઠકો આપની ગઢ હતી, આપનો ગઢ હતી, ત્યાં પણ હાર આપની થઈ છે। जंगपुरा विधानसभा का चुनाव हम सब कार्यकर्ताओं ने मिलकर बहुत मेहनत से लड़ा। जंगपुरा विधानसभा के लोगों ने भी बहुत प्यार मोहब्बत सम्मान दिया, लेकिन 600 वोट से लगभग 600 वोट से उसमें हम पीछे रह गए। तो मैं जो कैंडिडेट जीते हैं उनको बधाई देता हूं और उम्मीद करता हूं कि जंगपुरा की समस्याओं को वो हल करेंगे। जंगपुरा के लोगों की जितनी भी चीजें हैं उनको हल करेंगे। परिणाम अंगे संघवीનું નિવેદન। આજનો દિવસ ખૂબ ખાસ છે। આજનો દિવસ ઐતિહાસિક ગણાવી રહ્યા છે હર્ષ સંઘવી। દિલ્હીવાળાઓએ દેશનું દિલ જીતી લીધું તેવું પણ તેમણે નિવેદન આપ્યું। દિલ્હીના પરિણામો પર ये खूब खास है। आज का दिन ये अपने आप में एक ऐतिहासिक दिन है, क्योंकि आज दिल्ली वालों ने देश का दिल जीत लिया है। दिल्ली वालों के दिल में भी मोदी, कश्मीर से लेके कन्याकुमारी तक हर राज्य में जहां मोदी मोदी के नारे गूंज रहे हैं। દિલ્હીમાં ભાજપની 11 બેઠક પર જીત હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। 11 બેઠકો પર મતગણતરી પૂર્ણ થઈ છે અને તેમાં ભાજપની જીત। દિલ્હીમાં આપની 4 બેઠક પર જીત હોવાના સમાચાર। 4 બેઠક એવી છે જ્યાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે। વિશ્વાસનગરથી ભાજપની જીત, કોંડલીથી આપના કુલદીપ કુમાર ગુપ્તાની જીત થયાના સમાચાર। હાલના વલણમાં કોંગ્રેસને એક પણ બેઠક નથી મળી। છેલ્લા જે 2 ચૂંટણીની વાત કરીએ તો કોંગ્રેસ અત્યારે ઝઝૂમી રહી છે પોતાના અસ્તિત્વને ટકાવવા માટે। દિલ્હીમાં ભાજપની 11 બેઠક પર જીતના સમાચાર પ્રાપ્ત થયા છે। આપની 4 બેઠક પર જીત થઈ છે। તો આ તરફ વિશ્વાસનગરથી ભાજપના ઓમ પ્રકાશની જીત હોવાના સમાચાર। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કોંગ્રેસની કઈ રીતે ઝીરો હેટ્રિક થઈ છે તે જુઓ, કારણ કે આ પહેલાની 2 ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ ખાતું નથી ખોલી શકી અને આ વખતે પણ એ જ પ્રકારે દ્રશ્ય જોવા મળી રહ્યું છે। આખરે કેમ કોંગ્રેસ ફરી એક વખત ખાલી હાથ છે? કારણ કે લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે જોવા મળે છે, પરંતુ વિધાનસભામાં બંને અલગ લડે છે। દિલ્હીની ચૂંટણીની અંદર આપદા ગઈ। દિલ્હીમાં મોદી મોડેલનો દિલ્હીએ સ્વીકાર કર્યો। જે રીતે દિલ્હીના અંદર ચૂંટણીના પરિણામો આવ્યા એ બતાવે છે કે પોલિટિક્સ ઓફ પરફોર્મન્સનો જ હંમેશા વિજય થાય છે। એ શરાબ કાંડ એ એમના 2100 રૂપિયા ઉપર ભારે પડી ગયો। 10 વર્ષમાં કેજરીવાલની સરકારના જે લોકોને અનુભવ થયા એ અનુભવમાંથી દિલ્હીના સમજદાર સાણા લોકોએ ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી આપી છે। તો આવનારા 5 વર્ષમાં દિલ્હીના લોકોની જે અપેક્ષા હતી એ અપેક્ષા ભારતીય જનતા પાર્ટીની સરકાર પૂરી કરશે, એટલો અમને જરૂરથી વિશ્વાસ છે। વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર અને સાથે જ રાજ્યસભા સાંસદ નરહરી અમીન આપ સાંભળી રહ્યા હતા। ઉત્સાહનો માહોલ ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે, કારણ કે જે 2.5 દાયકાથી દિલ્હીમાં ભાજપની સત્તા નહોતી। વારંવાર ભાજપના નેતાઓ એવા દાવાઓ કરતા હતા 3 ચૂંટણીથી કે અમે સત્તામાં આવીશું, પરંતુ એ જે તેમનું સપનું હતું તે પૂર્ણ નહોતું થઈ રહ્યું। આજનો દિવસ એ તમામ કાર્યકર્તાઓ માટે ખાસ છે। પ્રધાનમંત્રી મોદી પણ સાંજના સમય દરમિયાન કાર્યકર્તાઓની મહેનત માટે સંબોધન કરશે, તેમને પ્રોત્સાહન આપશે, તેમનો ઉત્સાહ વધારશે।
અને બીજી તરફ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ભાજપના નેતાઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને આમ આદમી પાર્ટીને જે હારનો સ્વાદ ચખાવ્યો છે દિલ્હી ભાજપે, તેને લઈને પણ ગુજરાતના જે નેતાઓ છે તે પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. કમલમથી પણ સીધી તસવીરો સામે આવી રહી છે. માત્ર દિલ્હીમાં જ મીઠાઈઓ નથી એકબીજાને ખવડાવી રહ્યા કાર્યકર્તાઓ, પરંતુ અહીં પણ કમલમમાં આ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપનો ખેસ ધારણ કરીને કઈ રીતે નારાઓ લગાવી રહ્યા છે અને દિલ્હી ભાજપના કાર્યકર્તાઓની મહેનતને લઈને પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. કારણ કે જે આમ આદમી પાર્ટીનો ગઢ હતી બેઠકો, ત્યાં પણ ભાજપે જીતનો પરચમ લહેરાવ્યો છે. મોટો ઉલટફેર રાજધાની દિલ્હીમાં જે ફ્રીબીઝની યોજનાઓ હતી તેનો પણ જાદુ નથી ચાલ્યો. આમ આદમી પાર્ટીના શીર્ષસ્થ નેતા અરવિંદ કેજરીવાલે ઘણા આરોપો મૂક્યા, તે આરોપોને પણ બાજુમાં મૂકીને દિલ્હીની જનતાએ વોટ કર્યા છે અને તેની જે અસર કે દિલ્હીમાં ભાજપની આ જીત. તો આ તરફ કમલમથી આ તસવીરો આવી રહી છે. દરેક નેતાઓના કાર્યકર્તાઓના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી રહી છે. ભલે વાત દિલ્હીની હોય, દિલ્હીની ગાદીની હોય, પરંતુ તેની અસર જાણે કે આખા દેશમાં થઈ છે. કારણ કે આ જ દિલ્હી જેની જનતાને કોઈ કડી નહોતું શકતું, જે એક્ઝિટ પોલ્સ અત્યાર સુધીના હતા તે જે ઇશારો કરી રહ્યા હતા કે ભાજપની જ સત્તા બનશે, ભાજપ જ સત્તામાં આવશે, તેના ઉપર પણ દિલ્હીની જનતાના કારણે કેટલાક નિષ્ણાંતો વિશ્વાસ નહોતા કરી શકતા. પરંતુ આજનો આ દિવસ જ્યારે આંકડાઓ સામે આવી રહ્યા છે, એક બાદ એક સીટોના પરિણામ આવી રહ્યા છે, તો તેમાં ભાજપે જીતનો પરચમ લહેરાવ્યો છે. સંવાદદાતા સંજય ટાંક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. સંજય, ભલે રાજધાની દિલ્હીની વાત હોય, પરંતુ ગુજરાતમાં પણ જશ્નનો માહોલ છે, ઉજવણીનો માહોલ છે. શું વિગતો, શું તસવીરો? બિલકુલ જે પ્રકારે એક્ઝિટ પોલ દીપા જે જોવા મળ્યા હતા અને એ જ પ્રકારની બહુમતી જ્યારે ભાજપ લઈને દિલ્હીમાં આવી રહ્યું છે અને તેને લઈને ક્યાંક દિલ્હીમાં તો જશ્નનો માહોલ છે, પરંતુ ભાજપ શાસિત જે તમામ રાજ્યો છે ત્યાં પણ એ જ પ્રકારે જશ્નનો માહોલ છે અને એવો જ માહોલ જશ્નનો અહીંયા ગુજરાતના ગાંધીનગર કમલમ ખાતે જે જીતના જશ્નની ઉજવણી જે છે તે થઈ રહી છે. ભાજપના નારા સૂત્રોચ્ચાર લાગી રહ્યા છે. વિજયોત્સવની ઉજવણી કરવાની છે, ફટાકડા ફોડીને પણ વિજયોત્સવની ઉજવણી કરવાની છે ને અહીંયા 1:30 વાગે જે છે કમલમ પ્રદેશ ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે 1:30 વાગે અહીંયા જીતના જશ્નની ઉજવણી થશે અને 2:15 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીંયા ઉપસ્થિત રહે તે પ્રકારની વિગતો અત્યારે સામે આવી રહી છે. દીપા. સંજય, ઘણા લોકો એવો દાવો કરી રહ્યા છે કે ભાજપના કાર્યકર્તાઓની આ મહેનત છે. તમને શું લાગે છે